પાટણ સ્થિત પાટણવાડા ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ પ્રકાશભાઈ રાવલના અધ્યક્ષસ્થાને શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાટણ સ્થિત પાટણવાડા સહસ્ત્ર બ્રહ્મ સમાજના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે જણાવેલ કે બ્રહ્મ સમાજ બુદ્ધિજીવી સમાજ છે, દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે, પરંતુ સમાજમાં સંગઠન અને એકતાનો અભાવ હોવાથી સમાજ જોઈએ તેવી પ્રગતિ કરી શક્યો નથી। ત્યારે સમાજે સંગઠિત થવાની તાતી જરૂરિયાત છે। સમારંભમાં આશીર્વચન પાઠવવા માટે ઉપસ્થિત રહેલા સંત નટુરામ મહારાજે પણ ધારાસભ્યની શાબ્દિક ટકોરને સમર્થન કરી બ્રહ્મ સમાજે એકબીજાના ટાંટિયા ખેંચીવાના બંધ કરી સંગઠિત થવું જોઈએ તેમ જણાવ્યું હતું। સંસ્થાના પ્રમુખ અમૃતલાલ મહેતાએ સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે વિધવા ત્યક્તાઓને અનાજ, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ, તેજસ્વી તારલાઓનું સન્માન, સ્નેહ મિલન જેવા કાર્યક્રમો યોજવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે અંબાલાલ પંડ્યા, પાટણ તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ પટેલ, ભૂદેવોને દક્ષિણા પેટે 5100 રૂપિયા આપ્યા હતા। પ્રોગ્રામને સફળ બનાવવા સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી।